નેતાઓને રાત્રે 12 વાગે સપનામાં સાવેણું અને કેજરીવાલ દેખાય છે। આ વાત અમે નહીં, ગોપાલ ઇટાલિયાએ કરી છે। પ્રેસ કોન્ફરન્સ કરી ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે। મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં ભાજપને આમ આદમી પાર્ટીનો જે ડર લાગ્યો છે એ ડર ઓછો થવાનું નામ જ નથી લેતો। એટલો બધો ડર વધતો જાય છે, દિવસે ને દિવસે એટલો બધો ડર લાગે છે, ધ્રુજે છે, કાંપે છે, હાંફળા ફાંફળા થઈ જાય છે। અડધી રાત્રે ઊંઘમાંથી ભાજપના નેતાઓ જાગી જાય છે અને સપનામાં અરવિંદ કેજરીવાલ આવે છે, સપનામાં ઈશુદાન ગઢવી આવી જાય છે, સપનામાં સાવેણો દેખાય છે ભાજપના નેતાઓને, અને અડધી રાત્રે જાગીને એસપી ને ડીવાયએસપી ને ફોન કરે છે કે આપવાળાને પકડી લો, એરેસ્ટ કરી લો, જલ્દી પકડો, નહીતર આ લોકો અમને ચૂંટણી હરાવી દેશે ને પછી અમે ક્યાંય ના નહીં રહીએ। રોજ રાત્રે 12 વાગ્યા પછી ભાજપના નેતાઓના સપનામાં સાવેણો આવે છે। આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા ટોપી, સફેદ ટોપી પહેરીને ફરતો એવું દેખાય છે અને એટલા બધા ડરે છે કે રોજ રાત્રે પોલીસ આવે છે। ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી રાતના 12 વાગ્યા પછી આખા ગુજરાતના એસપી ડીવાયએસપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એરેસ્ટ કરવા માટે સક્રિય થઈ જાય છે। માત્ર છેલ્લા 3 દિવસની ઘટના કહું તો 2 દિવસ પહેલા કોડીનાર પોલીસ, પોરબંદર પોલીસ, સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસ, ગઈકાલે રાત્રે ભાવનગર પોલીસ, એની પહેલા જામનગર પોલીસ। રાત્રે 12-1 વાગ્યા પછી આમ આદમી પાર્ટીના જે મહત્વના હોદ્દેદારો છે કે જેઓ ચૂંટણી વ્યવસ્થા સંભાળે એના ઘરે જાય। રાત્રે 12-1-2 વાગે તમારો આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો, મોબાઈલ લાવો, તમારા મોબાઈલમાં ઉમેદવારોનો ડેટા હોય એ લાવો, કોણ કોણ ઉમેદવાર બનવાના છે, કઈ તાલુકા જિલ્લા સીટના છે, બધું આપો અમને, અને પછી ધાક ધમકી કરે। રોજ રાત્રે ભાજપના નેતાઓને 12 વાગે સપનામાં સાવણો આવે છે, કેજરીવાલનો ચહેરો દેખાય છે અને તરત પછી પોલીસને મોકલે છે અને પોલીસ રોજ રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે। અને ખોટી એફઆઈઆર માં પણ એક પેટર્ન છે, એટલો બધા ભાજપ વાળા ડરી ગયા છે અમારાથી। અમારા માટે આ ગર્વની બાબત છે કે જેને પોતાની જાતને મનમાં ફાંકો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો, એ ફાંકો અમે કાઢી નાખ્યો છે અને એવી બીક લાગે છે કે પોલીસ મોકલે છે એટલે અમે શું અરવિંદ કેજરીવાલના સૈનિકો પોલીસથી બી જશું, એફઆઈઆર થી બી જશું, તમારી અટકાત બટકાત થી બી જશું। અરે આવા તો ઘણા જોઈ લીધા ભારત દેશે, તમને જોઈ લઈશું। આ એફઆઈઆર જુઓ, એક જ પેટર્ન થી આખા ગુજરાતમાં એફઆઈઆર। 31 તારીખે જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર દાખલ થઈ, જેમાં સ્કૂટી ઉપર એક ભાજપનો બુટલેગર આવ્યો। એ ભાજપના બુટલેગરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ગાડી સાથે એક્ટિવા નોર્મલ ટચ કરાવી, તરત જ 10 સેકન્ડમાં પોલીસ આવી અને પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર કરી નાખી। રાજકોટ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ઘટના બની। ભાજપનો બુટલેગર આવ્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે એક્ટિવા ટચ કરાવી, 10 સેકન્ડમાં પોલીસ આવી ગઈ, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ ગઈ। ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।